જામનગરમાં શાસક પક્ષના એક કોર્પોરેટર દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની કેટલીક વિગતો બહાર આવતા સનસનાટી મચી ગઈ છે. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપીના આ કોર્પોરેટરનું નામ કુંભ રાશિનું છે. આ કોર્પોરેટરે જામનગર નજીક મોરકંડાના સર્વે નંબર 244 અને જૂના સર્વે નંબર 88P3માં દબાણ કર્યું છે. અહીં તેમણે પોતાના ફાર્મ હાઉસ નજીક સરકારી જમીન પર વૃક્ષોનું વાવેતર કરી દીધું છે. આ કોર્પોરેટર એવી વાતો કરે છે કે મારા દબાણને કાંઈ નહીં થાય, પરંતુ જાડા એટલે કે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કોર્પોરેટરને નોટિસ આપવાની તૈયારીઓ થઈ ગઈ છે. આગામી 1-2 દિવસમાં નોટિસ ઇસ્યુ થઈ જશે. નોટિસ આપ્યા પછી જો આ કોર્પોરેટર સરકારી જમીન પરનું દબાણ સ્વૈચ્છિક રીતે ખાલી કરી આપશે નહીં તો તંત્રનું બુલડોઝર ફરશે એવું જાણવા મળી રહ્યું છે. જાડાના અધિકારીઓ એવા મૂડમાં છે કે દબાણ કોઈ સામાન્ય માણસનું હોય કે રાજકીય અગ્રણીનું, પરંતુ સરકારી જમીન પરના તમામ દબાણો બુલડોઝર મારફતે દૂર કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે કુંભ રાશિનું નામ ધરાવતા આ કોર્પોરેટર ભૂતકાળમાં જામનગર ભાજપામાં વિવિધ હોદ્દા ભોગવી ચૂક્યા છે અને પક્ષમાં સંગઠન પર પકડ ધરાવતા હોવાને કારણે એવા વહેમમાં છે કે તેના દબાણની કાંકરી કોઈ ખેરવી શકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાર્મ હાઉસ પાસેથી 60 ફૂટનો વિશાળ રોડ પણ નીકળવાનો છે, એટલે કે લગડી જમીન પર આ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે. પરંતુ જાડા કચેરીનું તંત્ર જેટલી સરકારી જમીન પર દબાણ હશે તેટલું દબાણ બુલડોઝર વડે દૂર કરવા માટે મક્કમ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રકારની વિગતોના આધારે કહી શકાય કે આ સપ્તાહમાં જ તંત્ર દ્વારા આ સરકારી જમીન પરના દબાણનો સફાયો કરવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે. આ પ્રકરણને કારણે જામનગર મહાનગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી અને જાડા કચેરી એમ બધી જ જગ્યાએ દોડધામ ચાલતી હોવાનું કહેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રિસોર્ટ ફાર્મ હાઉસના રેકર્ડ પરના માલિકને આ અંગે જાડા દ્વારા નોટિસ આપવામાં આવશે એવા GTPL જામનગર ન્યૂઝના અહેવાલને જાડાના અધિકારી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે જાડાના ઇન્ચાર્જ TPO જય પટેલે GTPL જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ માટેની નોટિસ તૈયાર થઈ ગઈ છે. ઉચ્ચ અધિકારીની એટલે કે જાડાના ચેરમેન અને કોર્પોરેશનના કમિશનરની સહી બાકી છે. સહીની આ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે નોટિસની બજવણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. જો કે સૌ માટે દુઃખની વાત એ છે કે શાસક પક્ષના જે કોર્પોરેટરનું નામ આ પ્રકરણમાં ગાજ્યું છે તે કોર્પોરેટરનું નામ આ રિસોર્ટ ફાર્મ હાઉસના માલિક તરીકે રેકર્ડ પર નથી. રેકર્ડ પર અન્ય વ્યક્તિનું નામ લખવામાં આવેલું છે. જાડા દ્વારા આ નોટિસ ઇસ્યુ થશે એટલે GTPL જામનગર ન્યૂઝ દ્વારા જે વ્યક્તિ વિરુદ્ધ જાડાએ નોટિસ ઇસ્યુ કરેલી હશે તે વ્યક્તિનું નામ રેકર્ડ મુજબ જાહેર કરવામાં આવશે. પરંતુ એ પણ હકીકત છે કે આ સમગ્ર પ્રકરણ પાછળ શાસક પક્ષના કુંભ રાશિનું નામ ધરાવતા કોર્પોરેટર છે એ વાત નક્કી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ.